પગારની પાર્ટી લઈ લઈએ. કેમ બેન આપશો ને પાર્ટી આપશો તો મોઢામાં ઠીક છે લાવી દે પણ બનાવીશ નહીં. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરત. અને આજે વિડીયો જો રાત્રે મેં 8 વાગે ચાલુ કર્યો છે અને બેન જોબ ઉપરથી આવી ગયા છે ને આમ જો ઊભા ઊભા ઠીક છે પીવે છે કિટકેટ હે ને. હા, એનો ફેવરિટ છે. બપોર ટિફિનમાં નહોતો મોકલો, થોડોક અમને હતો ને તો એની હાટું પછી મેં રાખી દીધો. તો કેમ બેન જય માતાજી કયો? જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હાલો છે હું ના પાડું કારણ કે બપોરે છે ને અહીંયા લાવે ને હું ખાઉં તો આવશે ને ઓગળી જાય એટલે હું એમ કહું છે ને ઘરે રાખજો એ ઠંડો કરી રાખજો, હું આવી જઈશ. તો ચાલો, બેને જોબ ઉપરથી આવી ગયા છે ને બેનનો પગાર આવી ગયો હતો તો આપણે પગારની પાર્ટી બેન પર લેવાની બાકી છે. તો આજે આપણે બેન પાસે પગારની પાર્ટી લઈ લઈએ. કેમ બેન આપશો ને પાર્ટી આપશો તો મોઢામાં ઠીક છે હું છે ને લાવી દે પણ બનાવીશ નહીં. એવું ન હાલે, બનાવવું પડશે હવે તો બનાવવાનું મારે. આ તો કાંઈ નહીં, તમે લાવી જ દેખો ને. હાલો તો જો બેન જાય છે અત્યારે. હું લેવા જાઉં છો તમે? પનીર. અને આ એને જોડી પહેરી છે એ કેવી લાગે છે કમેન્ટમાં કહેજો. કેમ મેડમ? ભાવ નહીં કહો બસ. તો કંઈ નહીં, સારું હાલો 2 ફેરી દૂધ લેતી આવજો. તો જો એની પાસે કે દૂધ ને પનીર ને બધો મસાલો ને એવું મગાવી લો. તો આપણે અત્યારે બનાવવાની છે પનીર મસાલા, પનીર ટીકા મસાલા બનાવવાનો. હા, પનીર ટીકા મસાલા બનાવવાનું છે. સાથે રોટલી બનાવું છું. તો આજે પાર્ટીમાં પનીર ટીકાનું શાક ને રોટલી છે. તો ચાલો બધા તમે પણ ઇન્વાઇટ છો, જમવા આવી જાજો, મજા આવશે પનીરનું શાક ખાવાની. કેમ બેન? બનાવી નાખીએ. બેન લઈને આવે પછી હજી તો એ ઊભા ઊભા પીવે જ છે. ક્યારે લેવા જાહે ને ક્યારે લઈને આવશે ને ખબર નહીં. કેમ બેન? સારું હાલો, વિડીયોમાં મજા આવે છે, કન્ટિન્યુ રહેજો. પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી ગયા વસ્તુ લઈને. કેમ બેન? કેટલાક છે? આટલા બધા પૈસા આપી દીધા અમને. સરસ કરી કે મૂકી કર્યો જો મૂકી દીધા. હાલો ફટાકા ફટાકા. દૂધ, હાલો દૂધ લઈ લો. દૂધ, છાશ, દૂધ, પનીર, બસ આટલું જ લઈ આવ્યા છો? સારું હાલો, કાંઈ વાંધો નહીં. હાલો તો પેલા ઓકે. તો હવે છે ને આપણે મસ્તીના પહેલાં તૈયાર થઈ જઈએ ને પછી જઈએ કિચનમાં. મસ્તીનું પનીર ટીકાનું શાક ને રોટલી ને એવું બનાવી નાખીએ. તો ચાલો બધા જમવા. એ પહેલાં બનાવવા, મહેનત કરાવવા, મદદ કરાવવા આવી જાજો મારા વહેલા. કંઈ વાંધો નહીં, ચાલો ખાલી ખાવા આવી જાજો બસ. ફેમિલી જો 2 ટમેટા લઈ લીધા છે, 2 કાંદા અને લસણ લઈ લીધું છે. તો એનું ફટાફટ આપણે ઝીણું કટિંગ કરશું. કાં તો ખમણીમાં ખમણી નાખશું. પણ અવાજ પરના ટાવર ફેનનો આવે છે. કિચનમાં બહુ ગરમી થાય તો ટાવર ફેન અમે લઈને બેસી ગઈ છે. પણ કાંદા સુધારીશ ને એટલે રોવું તો આવી જાય. આખું બહુ બળ છે કારણ કે 2 પંખા ચાલુ છે. કાંઈ નહીં, હાલો બધું એડજસ્ટ કરી લઈએ. ખાવા જોઈએ તો કંઈક તો કરવું પડશે ને. ફટાફટ તો બનાવી નાખીએ કારણ કે 8:30 થઈ ગયા છે. તો જો ટમેટા પણ ખમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આવી રીતે સાલ કાઢી નાખી છે. સમજો દેખાય સાલ કાઢી. જો આ વસ્તુના ખમણની છે અંદર જે આવે ને બધો મસાલો. કેમ ખમણો છો? પનીર ટીકા શાકમાં તો ખમણ નાખીને મિક્સર ખરાબ થઈ ગયું ત્યાં રિપેર કરેલું છે. તે ડુંગળી નથી લાવ્યો. આ ખમણીને ટેસ્ટ સ્ટાઈલમાં ખાવાની મજા આવે. હાલો બધા હાલો ફટાફટ ખમણી નાખો. તમે ગામડામાં રહો સિટીમાં રહો ફેર પડે? એ અહીંયા બધું જીવન એટલે ગામડા જેવું જ કરી નાખ્યું મોદી સાહેબ. કાં તો બાટલા ન મળશે ને કાં તો ઓલું ન મળતું. હજી તો બાટલા નહીં આવે તો કે ચૂલો રાંધવો તો ચૂલો રાંધવું પડશે, ચૂલો કરવો પડશે એટલે તમને પ્યોર ગામડું લાગશે. તો જો મસ્તીની ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે. તો દેશી ટમેટા ખાટી હતા મસ્ત ગ્રેવી થઈ છે. એટલે તો કાંદા લઈ લીધા છે. ફટાફટ હવે કાંદાનો ખમણવાનું કામકાજ ચાલુ છે. આખું બળશે પણ આવી જશે. જો તમે જોઈ શકો છો મસ્તીની આપણે કાંદાની ગ્રેવી છે, ટમેટાની ગ્રેવી છે, કેરી ફૂલ. અને આમાં જો લસણ છે આપણે ખોલી દીધું છે. તો બધો મસાલો તૈયાર કરી દીધો ને તો મેડમ શું કે ખબર લાવો હું મસ્તીનું વઘારી દો. મેં કીધું તો વધારે સારું, વઘારો. કેમ મેડમ? એટલે પહેલાં મેં કીધું ને તારે બનાવવાનું છે, હું તૈયાર માથે ખાઈશ તો ના પાડતી હતી. પણ બધું મેં તૈયાર કરી દીધું ને તો તૈયાર માથે વઘારવા આવી ગઈ. તો કાંઈ નહીં, આજ તો આપણે બેનના હાથનું જ ખાવાનું છે. બેનની પાર્ટી છે. બેનનો પગાર આવ્યો તો એટલે પાર્ટી આપે છે. બેન કેમ બેન? એટલે આપો છો ને? આ બેન
ટાઈમ ખુલ્લું જ છે. જો એમાં હું છે ને પગાર તો ક્યાંદુનો આવી ગયો હતો, 3-4 દિવસ પહેલા જ આવ્યો હતો, પણ પાર્ટી જ્યારે આપવાની હતી ને ત્યારે મારા કંઈક હું હોમમાં રહી હતી, અને પછી મંગળવારે બેન કંઈક બહાર એના ફ્રેન્ડની કે મેડમની ઘરે પાર્ટી હતી, અને સેન્ડવીચ ને બધું ખવડાવતા હતા. તો એ મેડમ ત્યાં ખાવા આવ્યા ક્યાં હતા, પછી અમે કંઈક શુક્રવારે ગયા ને તો કંઈક શુક્રવારે એમ ગયા ને તો અમે જો ત્યાં મંચુરિયન ને એવું કંઈક ખાઈને આવતા રહ્યા હતા. તો પાર્ટીનું મોડું થઈ ગયું છે, તો આજે આપી દીધી બેને પાર્ટી. તો સારું, હાલો મજા આવશે. પનીર ટીકાનું શાક બેનના હાથનું ખાવાનું છે. તેનું લોયું બેને મૂકી દીધું છે, અને તેલ એ નખાઈ ગયું છે, 2 પાવડા જેવું એનું તેલ નાખી દીધું છે. જો તેલ લોયું એવું છે ને તો વચ્ચે છે ને કાળું થઈ જાય ફટાફટ. આવું આસું છે કે નહીં. તો હવે શું નાખે છે, હું નાખી હિંગ નાખી. હિંગ હરખી વધારે પડતી નાખવાની એમ, પછી ખાઈને ફટાકડા ફૂટ્યા કરે. જો આપણે લસણ એ નખાઈ ગયું છે. હવે ફટાફટ કાંદા નાખી દો. જો મેડમ કાંદા નાખી દીધા છે. કાંદાની ગ્રેવી કરી છે ને મસ્તીની અંદર નાખી દીધી છે ને. મારો વિડીયો આપણે બેન એડિટિંગ કરવા જાય ને તો ક્યારેક મમ્મીને શૂટિંગ કરતા નથી આવડતું, કારણ કે હું શૂટ કરતી હોય ને તો હું કરું ખબર છે, આ લોહી જ બતાવ્યા કરું, એને બતાવું નહીં ને એટલે મને સાચું નથી આવડતું. 3 વર્ષથી વિડીયો બનાવું છું પણ શૂટિંગ કરતા મને નથી આવડતું. હા, મારું બધું મેનેજમેન્ટ ઈશું મેડમ સંભાળે છે. કેમ મેડમ? જો હવે એને નાખી દીધી છે ટમેટાની ગ્રેવી. ચાલો, કાંદાની ગ્રેવી તો મસ્ત કપડી ગઈ છે એટલે ઉપર ટમેટાની નાખી દીધી. હવે મીઠું હળદર નાખી દે ને, હળદર કાચી હળદરની વાસ આવશે. તો ચાલો, તો મસ્ત બેન શાક બનાવે છે આજ તો. સારું, હાલો તો બેન શાક બનાવે ત્યાં ફટાફટ રોટલીનો લોટ બાંધી વાળું. તો હજી તો મસ્તીની આપણી ગ્રેવી પકડે છે. મસાલા કર્યા છે, મીઠું હળદર ને લસણ ને એવું બધું ગયું છે. મરસું ને સ્પેશિયલ પનીર ટીકાનો મસાલો ને એવું બધું બાકી છે. હાલો તમે પનીરના કટકા ને એવું કરો. તો હાલો, આ ત્યાં ફૂલ રેસીપીનો વિડીયો તો બનાવવા રહેશે ને તો લોટ બાંધવાનું મોડું થઈ જશે. તો જો બેને મસ્તીનું શાક બનાવી નાખ્યું છે, અને આપણે મસ્તીનો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ઘડીક ઢાંકી દીધો એને કોણ આવે પછી રોટલી કરવાની છે. પણ મારી વિડીયો અત્યારે અપલોડ કરવાનો છે, અને અત્યારે એડિટિંગ થાય પછી અપલોડ થાય. થાળી ઉતાવળ કરે છે હું કાંઈ વાંધો નહીં. હાલ વાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. શાક તો મસ્ત બની ગયું છે. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. ને કાલ છે રવિવાર, તો બધાને એડવાન્સમાં હેપી સન્ડે. બાય. છે ને મેં શાક મસ્ત બનાવી નાખ્યું છે, તો આવી જાજો બધા મસ્તીનું જમવા.